નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાણપુર પાસે જુગારધામ પર એસએમસીનો દરોડો, સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વિજિલન્સની કાર્યવાહી, 9 જુગારી ઝડપાયા, 14 ફરાર। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં રાજપરા ગામ નજીક સીએનજી પંપ પાસેના ખેતરમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે। સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના વિજિલન્સ ટીમે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। દરોડા દરમિયાન પોલીસે બોટાદ, અમદાવાદ, ધંધુકા, લખતર, લીંબડી, ભાવનગર સહિતના વિસ્તારોમાંથી કુલ 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 15 જેટલા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં રાહુલ મહેરામ ચૌહાણ બોટાદ, વીરજી જીવરાજ ચુડાસમા ઢાકી ધોલેરા, ફિરોજ અલી દિવાન ધંધુકા, કમલેશ મધુસૂદન પટણી લખતર, જુસબ અહેમદ જીવાણી જામુ લીંબડી, રાજુ શંકર પંડિત રાણપુર, વિજયનાથુ ચૌહાણ ગરડા, રાજુ ખોડીદાસ ડાભી ભાવનગર અને દલસુખ દાદર પંચાલ રાણપુરનો સમાવેશ થાય છે। એસએમસીએ ગઈકાલે સાંજના સમયે આ કાર્યવાહી કરી હતી અને લગભગ 10 કલાક બાદ મીડિયાને જાણકારી આપી હતી। આ ઘટના સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કરે છે, કારણ કે તેમને આ જુગારધામની જાણકારી ન હોવાનું અથવા આ ખાડા કાન કર્યાનું સૂચવે છે। જ્યારે 15 જુગારીઓ ફરાર થઈ ગયા હતા। રોકડા રૂપિયા 2,12,760 રૂપિયા તેમજ 14 અલગ અલગ વાહનો જેની કિંમત રૂપિયા 15,10,000, મોબાઈલ 10 જેની કિંમત રૂપિયા 10,000 તેમજ અન્ય વસ્તુઓ જેની કિંમત 10,000 મળી કુલ રૂપિયા 17,33,760નો મુદ્દામાલ વિજિલન્સ ટીમે કબજે કરીને ગેમ્બલિંગ એક્ટ 12 અને બીએનએસ એક્ટ 112(2) અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુર પંથકમાં જુગારધામ છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ સ્થળે ચાલી રહ્યો છે અને આ જુગારીઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર જુગાર રમી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રાણપુર પંથકમાં જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે। બહાર ગામથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડી રહ્યા છે, ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વધુમાં વાત કરવામાં આવે તો હજી થોડા દિવસો પહેલાં જ રાણપુર તાલુકામાંથી એક મોટું જુગારધામ ઝડપાયું હતું, ત્યારે થોડા સમયમાં જ રાણપુર ગામની સીમમાંથી રાજપરા ગામ નજીકથી જ સ્ટેટ વિજિલન્સ ટીમે જુગારધામ પર રેડ પાડી છે, જેને લઈ રાણપુર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। રાણપુર પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે, જ્યારે આ દરોડામાં 9 જુગારીઓ ઝડપાયા છે અને 15 જુગારીઓ ફરાર થઈ ગયા છે। અલગ અલગ 14 વાહનો ઝડપાયા છે, 10 મોબાઈલ ઝડપાયા છે। જ્યારે આ મસમોટું જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, કોની મીઠી નજર હેઠળ ચાલતું હતું, તેને લઈ લોકોમાં હાલ ચર્ચા જોવા જોર પકડ્યું છે। ત્યારે ગઈકાલે બપોર બાદ એસએમસીના જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને લગભગ 10 કલાક બાદ મીડિયાને માહિતી આપી હતી। ખરેખર આ જુગારધામ ઘણા ટાઈમથી 2 ભાઈઓ ચલાવી રહ્યા છે અને એ પણ બધા જાણે જ છે કે કોણ ચલાવી રહ્યા છે અને એને સપોર્ટ કરવાવાળા પણ ઉચ્ચ અધિકારી હોય એવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે। એટલે ઉચ્ચ અધિકારીની મીઠી નજર હેઠળ આ ધામ ચાલી રહ્યું છે અને આજકાલનું નથી ચાલી રહ્યું, ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। એટલે દોસ્તો, નવાઈ જેવી કોઈ વાત નથી, આમાં તમામ લોકો સંડોવાયેલા છે। રાણપુર પોલીસનો કોઈ દોષ હોય એવું મને લાગતું નથી અને લોકો પણ આવું જ કહે છે કે રાણપુરના લોકોને કોઈ પણ જાતનું આમાં કાંઈ લેવા દેવા, રાણપુરના પોલીસને કાંઈ લેવા દેવા નથી, કારણ કે મોટી હસ્તીઓ જ આમાં સંડોવાયેલી હોય એવું લોકો કહી રહ્યા છે અને મને પણ આવીને કહી જાય છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।